કથાના નિયમો બતાવ્યા છે કે આપણે કથા સાંભળવા જઈએ તો કથાના થોડાક નિયમ છે, એ નિયમ પાળવા જોઈએ. પહેલી વાત તો એ છે કે 9 દિવસ સુધી ઉપવાસ રાખી અને કથાને સાંભળવી. કદાચ ઉપવાસ ન રાખી શકીએ તો ગાયનું ઘી પી અને પછી કથાને સાંભળવી. આમાં પાછી બે વાત છે. પહેલી વાત એવી છે કે ચોખ્ખું ગાયનું ઘી મળતું નથી અત્યારે, અને કદાચ મળી જાય તો આપણા શરીર એવા છે કે આપણને પચતું નથી. 9 દિવસ અખંડ આપણે ગાયનું ઘી પીએ તો આપણા શરીર એવા નથી કે 9 દિવસ સુધી આ ગાયના ઘીને પચાવી શકે. તો શું કીધું કે સંયમમાં રહીને ભોજન કરવું. સંયમનો મહિમા બતાવ્યો. એટલું જ ભોજન કરવું કે પછી પાછું 3 વાગે આપણે કથામાં આવીએ તો આપણને ઊંઘ ન આવે. ત્યારબાદ કામમ ક્રોધમ મદમ માનમ, કથામાં આવીએ તો આ 9 દિવસ સુધી કદાચ ગમે થઈ જાય, આ કથા મંડપમાં આપણાથી ક્રોધ ન કરાય. અહીંયા ભગવાન આપણી વચ્ચે છે. ભગવાનના મંદિરમાં બેસીને ક્રોધ કરવાથી આપણા જે કઈ પુણ્ય હોય ને એ પુણ્યનો ક્ષય થઈ જાય છે. કામમ ક્રોધમ, અહીંયા ભગવાનના ધામમાં ભગવાનની કથામાં આપણે આવ્યા છીએ તો આપણા મનની અંદર શુભ કામનાઓ હોવી જોઈએ. આપણા મનમાં ભગવાનની કામના હોવી જોઈએ. મદમ, ઘણીવાર એવું બને કે આપણું સમાજમાં બહુ નામ હોય, આપણે કોઈ મોટા પદ ઉપર હોઈએ અને ભગવાનની કથામાં આપણે જઈએ તો ભગવાનની કથામાં આપણે આવીએ તો કોઈ વિશેષ સ્થાન ની આશા ન રાખવી. અહીંયા આવી જ્યાં જગ્યા મળે ત્યાં શાંતિથી બેસવું. ભગવાનના ધામની અંદર ભગવાનની કથામાં બધા સરખા છે. ઘણીવાર એવું થાય કે જો આ કથા મંડપમાં બધાય સરખા છે તો આ વક્તાને બેસવા માટે આવું ઊંચું સ્ટેજ શું કામ બનાવ્યું છે? પણ એ એક વ્યવસ્થા છે. આ કથા મંડપમાં બધાય સરખા જ છે, પણ વક્તાને માટે એક સ્ટેજ બનાવવામાં આવે છે. એનું કારણ એ કે વક્તા બધા શ્રોતાઓને જોઈ શકે અને બધા શ્રોતાઓને કથાનો રસ બરાબર રીતે આપી શકે, માટે વક્તા માટે આ વ્યાસપીઠનું નિર્માણ કરવામાં આવે છે. અહીંયા કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. ભગવાન તો સમદ્રષ્ટિ છે. ભગવાનના દરબારમાં બધાય સરખા છે. માટે મને માન મળે, મને મોભો મળે એવી આશાથી ભગવાનની કથામાં ન આવવું. લોભને છોડવો. 9 દિવસ સુધી અહીંયા આ કથા છે તો આવડું મોટું આયોજન આપણે કરવું હોય એમને એમ તો ન થાય. આમાં ઘણો બધો ખર્ચ થઈ જાય. તો ભગવાને જો આપણને આપ્યું હોય તો એમાંથી થોડુંક આવા સત્કર્મોમાં વાપરવું કે જેથી આ સત્કર્મ આમને એમ ચાલ્યા રાખે. આ નાગનાથ મહાદેવના મંદિરમાં કેટલી પારાયણો થઈ છે, કેટલા સત્કર્મો થયા છે, યજ્ઞ થયા છે. સત્કર્મ કરવા હોય તોય ધન જોઈએ, સંપત્તિ જોઈએ. તો ભગવાનની કથા આપણે સાંભળતા હોઈએ, લોભ ન કરવો. ભગવાને આપ્યું હોય તો છૂટા હાથે વાપરવું. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. ભગવાન કોઈનો ભાર રાખતા નથી. ભગવાનના કામમાં તમે જે પણ કંઈ ખર્ચ કરો છો એ અનેક ગણું થઈને તમને પાછું મળે છે. દંભમ મોહમ તથા દ્વેષમ, આ કથાની અંદર કોઈનો દ્વેષ ન કરવો. કથામાં કોઈ પ્રકારનો દંભ ન કરવો. આ બધા નિયમો પાળવા જોઈએ. આ નિયમો બતાવ્યા છે. આપણે કોર્ટની અંદર જઈએ તો ઉપરના 2 બટન ખુલ્લા હોય ને તોય આપણને કોર્ટમાં બેસવા ન દે, કારણ કે નામદાર જજ સાહેબની મર્યાદા રાખવી પડે.
એવી જ રીતે આપણે ભગવાનના દરબારમાં 9 દિવસ સુધી બેસવાનું છે. તો ભગવાનની મર્યાદામાં રહી અને ભગવાનની કથાને સાંભળવી જોઈએ. આ નિયમ છે. આ બધા શ્રોતાઓના ગુણ બતાવ્યા, હવે વક્તાના ગુણ બતાવ્યા છે કે ભગવાનની કથા જે કહે એનામાં પાછા કેવા ગુણ હોવા જોઈએ. તો 6 ગુણ બતાવ્યા છે. સુત પુરાણી કહે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. ભગવાનની કથા કહેવા માટે જે બેસે એ વિરક્ત હોવા જોઈએ. હું ભગવાનની કથા કહીશ એટલે મને આટલું મળશે એવી આશા લઈને જે આવે એ વક્તા નહીં. ભગવાનની કથા જે વેચે એ કથા નહીં, એને વક્તા ન કહેવાય, એને પછી વેપારી કહેવાય. કે હું કથા કહું એટલે મારું બજેટ આટલું જ થશે, આટલા આપવા પડશે, એને વક્તા ન કહેવાય. ભગવાન આપે જ છે, ભગવાન બધાની આજીવિકા ચલાવે, પણ વક્તા એને કહેવાય કે જે ભગવાનની કથાને વહેંચે, વેચે નહીં. વૈષ્ણવ શ્રદ્ધાથી ભગવાનની કથા કહેવી જોઈએ, અશ્રદ્ધાથી ભગવાનની કથાને સાંભળવી જોઈએ. વૈષ્ણવ એટલે કોણ? વૈષ્ણવ એટલે કે નરસિંહ મહેતાનો વૈષ્ણવ, કે જે બીજાના દુઃખને જોઈ અને દુઃખી થાય. આવા ગુણ કથા કહેનાર અને કથા સાંભળનારની અંદર હોવા જોઈએ. ભગવાનની કથા કહેનાર એ વિવેકી હોવા જોઈએ, બ્રાહ્મણ હોવા જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રનો જેણે અભ્યાસ કર્યો છે એવા વ્યક્તિ પાસેથી કથા સાંભળવી એ યોગ્ય ગણાય. દ્રષ્ટાંત કુશલો, આ કથાના ગૂઢ સિદ્ધાંતોને સમજાવવા માટે ઘણી વાર દ્રષ્ટાંત આપવા પડે. તો જે દ્રષ્ટાંત આપવામાં કુશળ હોય એ વક્તાને શ્રેષ્ઠ કીધા છે. પણ દ્રષ્ટાંત કોના? કોઈ સંસારી વ્યક્તિના દ્રષ્ટાંત નહીં, પણ ભગવાનના ભક્તોના દ્રષ્ટાંત જે કથામાં આપી શકે એ વક્તાને શ્રેષ્ઠ કીધા છે. ધીરો, વક્તા કહેનાર અને વક્તા સાંભળનાર, કથા કહેનાર અને કથા સાંભળનાર બંનેની અંદર આ ગુણ હોવો જોઈએ, ધીરજનો ગુણ. ઘણી વાર એવું બને કે કોઈ વિષય ચાલુ હોય એટલે 12 થઈ જાય, 12 વાગે હકીકતે કથા પૂરી કરવી જોઈએ, વિરામ આપવો જોઈએ, પણ વિષય ચાલુ હોય એટલે વિષય પૂરો થાય, એક વાત પૂરી થાય પછી જ કથાને વિરામ અપાય, કથાને અધૂરી ન મુકાય. તો વક્તાએ પણ ઉતાવળ ન કરાય અને જે સાંભળવા બેઠા હોય એને ઉતાવળ ન કરાય. ઘણી વાર એવું બને કે જે સાંભળવા બેઠા હોય આમ ઘડિયાળ બતાવે કે દાદા હવે પૂરું કરો, પણ થોડીક ધીરજ રાખીને ભગવાનની કથા સાંભળવી જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વક્તા કાર્યોથી નિસ્પૃહ, એ પોતાના કાર્યથી નિસ્પૃહ હોવા જોઈએ. પછી વ્યાસપીઠ ઉપર બેસી અને 100 રૂપિયાની નોટના છૂટા આપે એ વક્તા ન કહેવાય. એ જેને લેવા હોય એ લઈ લે, જેને મૂકવા હોય એ મૂકી દે. આ બધા ગુણ વક્તામાં હોય, આવા ગુણ શ્રોતામાં હોય એટલે એ કથાને ઉત્તમ કથા કીધી છે. આ બધા નિયમોથી આપણે કથા વાંચીએ, આ બધા નિયમોથી આપણે બધા કથાને સાંભળીએ એટલે ભગવાન આપણને ઉત્તમ ફળ આપે. અને મુખ્ય ગુણ એ તો વૈષ્ણવી ગુણ છે. પરમ વૈષ્ણવ એ તો ભગવાન મહાદેવ છે. નરસિંહ મહેતાએ જે વૈષ્ણવનું વર્ણન કર્યું છે કે સકળ લોકમાં સૌને વંદે, આ કથા છે ને કોઈની નિંદા કરવા માટે નથી. આ કથા એ દેવતાઓની કથા છે, સિદ્ધ તત્વોની કથા છે, સાધુ સંતોની કથા છે, ભગવાનના ભક્તોની કથા છે, દેવતાઓના નાથ ભક્તોના નાથ મહાદેવની કથા છે. તો આ કથાથી જગતના બધા જીવોનું કલ્યાણ થવું જોઈએ, માટે આ નિયમો બતાવ્યા છે.
વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કોઈ ની રે. સકળ લોકમાં સહુને વંદે અને નિંદા ન કરે કોઈ ની રે. વાત કાચ મને નીચલ રાખે, વાત કાચ મને નીચલ રાખે. ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. કે જેને ભગવાનની કથા કહેવી છે, જેને ભગવાનની કથાને સાંભળવી છે, વિપ્રો એના જીવનમાં વિવેક હોવો જોઈએ. વક્તવ્યમાં ક્યાંય અવિવેક ન થઈ જાય એનું ધ્યાન વક્તાએ રાખવું જોઈએ. અને અહીંયા આપણે કથા મંડપમાં બેઠા હોઈએ તો આ કથા મંડપમાં કોઈ લૌકિક વાતો ન થાય. પછી વારા ઘડી અહીંયાથી સૂચના આપવી પડે કે શાંતિ રાખો, શાંતિ રાખો, એનો કોઈ અર્થ નહીં. આપણે ભગવાનની કથામાં આવ્યા છીએ, આ અલૌકિક કથા છે. અહીંયા તો ભગવાનની જ ચર્ચા થવી જોઈએ. કથા ચાલુ થાય એ પહેલા જે કંઈ વાત કરવી હોય એ કરી લેવી, પણ કથા શરૂ થાય પછી તો અહીંયા ભગવાનની જ વાતો થવી જોઈએ. આ બધા નિયમો બતાવ્યા છે. આ ઉત્તમ પદ છે કે આપણા પૂર્વજો છે એ નરસિંહ મહેતા જુનાગઢની શેરીઓમાં હાથમાં કરતાલ લઈને નીકળી પડે. સવારનો સમય હોય, ઉગતો પોર હોય, સૂર્ય ઉગતો હોય અને નરસિંહ મહેતા ગાતા હોય, રામગીરીમાં ગાતા હોય. જેના જીવનમાં રામગીરી છે એને પછી રામ મળ્યા. રામગીરી જેના જીવનમાં આવી એ સંત, અને જે સામગ્રીમાં અટવાઈ ગયો એ સંસારી. સામગ્રીથી રામગીરી સુધીની આ યાત્રા છે. આવું ઉત્તમ પદ ભક્ત નરસિંહ મહેતાનું. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી અને પર સ્ત્રી જેને માત રે. જીહા થકી असत्य न बोले, जी हाथ की असत्य न बोले, पर धन नभ जाले हाथ रे. वैष्णव जन तो તેને કહીએ, વૈષ્ણવ જન તો તેને કહીએ,
पराई जाने रे वैष्णव जन तो कहिए। કહે કે કથા કઈ રીતે થવી જોઈએ? કથા છે એ કોઈને પ્રભાવિત કરવા માટે નથી, કોઈને આમ આંજી દેવા માટે કથા નથી, પણ કથા છે પ્રભુ ભાવિત કરવા માટે. પ્રભાવિત કરવાનું કામ તો અન્ય વ્યક્તિઓનું છે, પણ કથા કહેવામાં આવે છે કે જે કથા સાંભળે એ બધા લોકો પ્રભુ ભાવિત થઈ જાય. પ્રભુની અંદર જેનો ભાવ જાગે એવા પ્રભુ ભાવિત થાય એ માટે આ કથા છે. માટે કથામાં આ બધા નિયમોનું ખૂબ મહત્વ છે કે વક્તા કેવળ જ્ઞાની નહીં પણ ભક્ત પણ હોવા જોઈએ. ઘણીવાર એવું બને કે આ કથા જે કહેતા હોય એના કરતા કથા મંડપમાં જે લોકો બેઠા હોય એ વધારે જ્ઞાની હોય. તો શ્રોતાઓના નિયમ બતાવતા કહ્યું કે આપણે કથા સાંભળવા આવ્યા છીએ, કોઈની પરીક્ષા કરવા માટે નહીં. આપણી પાસે ભલે ગમે એટલું જ્ઞાન હોય પણ આપણે ભગવાનના શરણે આવ્યા છીએ તો આપણે શ્રદ્ધા ભાવથી ભગવાનની કથાને સાંભળીએ. શ્રદ્ધાનું મહત્વ બતાવ્યું અને કહ્યું કે વાંચ કાચ મન આ બધું નિર્મળ બને અને પછી આ નવે નવ રસ કથામાં વહે. શિવ કથામાં નવે નવ રસ વહે છે. ઘણી કથા એવી છે કે કથા સાંભળી આપણને હસવું આવશે, ઘણી કથા એવી છે કે જે કથાને સાંભળી આપણને રડવું આવશે, કરુણ કથા છે. ઘણી કથા એવી છે કે જે કથાને સાંભળી આપણા મનમાં વૈરાગ્ય બોધ થશે, ભગવાન તરફ ભાવ પ્રગટ થશે. તો કથાના ભાવની સાથે આપણે બધાને વહેવાનું છે. આપણે હરિદ્વાર જઈએ ને તો હરિદ્વારમાં એક પરંપરા છે કે સાંજનો સમય હોય, આરતીનો સમય હોય એટલે બધા ભક્તો છે ને આમ દીવો મૂકે, ગંગાજીમાં દીવડાઓ મૂકે અને આરતી થતી હોય એટલે ગંગાજીના પ્રવાહમાં હજારો દીવડા વહેતા હોય. તો આ કથા ગંગા છે. આ કથા ગંગામાં આપણે આપણા મનનો દીવો મૂકવાનો છે અને કથા વહે, આ કથાની ગંગા વહે એમ આપણું મન પણ વહેતું રહે. તો આ ભાવ સાથે આપણે કથાને સાંભળવાની છે. ये वण लोभी ने कपट रहित थे जी, काम क्रोध निवार्या रे आवण लोभी ने कपट रहित है जी, अने काम क्रोध निवार्या रे कहिए वैष्णव जन तो कहिए. આ બધા નિયમો બતાવ્યા અને આ નિયમથી કથા સાંભળવામાં આવે એનું ખૂબ મહત્વ છે. આ કથાને વંદન કરીએ. કથા શ્રવણનો વિધિ બતાવ્યો છે કે શિવ કથા કયા દિવસે સાંભળવી. શિવ કથા ના મુહૂર્તનો મહિમા બતાવ્યો છે. તો મુહૂર્તમાં કહ્યું કે કોઈ દિવસ એવો નથી કે જે દિવસે શિવ કથા ન સાંભળવી જોઈએ. દરેક દિવસે ભગવાનના દિવસ છે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે ગ્રીવગમ સ્મરામી. દરેક મુહૂર્તમાં ભગવાનની કથા શરૂ કરી શકાય. હવે કથા સ્થળની પસંદગી બતાવી છે કે કઈ જગ્યાએ કથા સાંભળવી જોઈએ. તો કે જો તીર્થમાં ભગવાનની કથા સાંભળવામાં આવે તો એનું વિશેષ ફળ છે.
આપણી ઘરે પણ આપણે કથા બેસાડી શકીએ, પારાયણ કરી શકીએ, પણ જો કોઈ પારાયણ શિવ પારાયણ શિવજીના ધામમાં થાય, તીર્થમાં થાય, તો એનો તો ખૂબ મહિમા છે. દેવાલયની અંદર, તીર્થ સ્થળની અંદર, કોઈ નદીના કાંઠે જ્યાં પીપળો હોય, જ્યાં વડલો હોય, જ્યાં બીલીનું વૃક્ષ હોય, આવા કોઈ તીર્થમાં બેસી અને જો કથા સાંભળવામાં આવે તો એનો તો વિશેષ મહિમા છે. જે જગ્યાએ સાધુ સંતો આવતા હોય, જે જગ્યાએ શિવ ભક્તો આવતા હોય, આવી જગ્યાએ બેસી અને કથાને સાંભળવામાં આવે તો એનું વિશેષ ફળ છે. હવે વક્તા અને શ્રોતાના ગુણ બતાવ્યા છે કે જે લોકો કથા સાંભળે છે એના ગુણ કેવા હોવા જોઈએ. તો કે આ શંકર ભગવાનની કથા છે એ 9 દિવસ સુધી ચાલે. ઓછામાં ઓછું 9 દિવસનું પારાયણ કરવું જોઈએ. પછી 11 દિવસ સુધી થઈ શકે માસ પારાયણ, આખો મહિનો પણ પારાયણ થઈ શકે, અને વાર્ષિક પારાયણ 1 વર્ષ સુધી પણ પારાયણ થઈ શકે. કારણ કે ભગવાન તો અનંત છે, ભગવાનની કથા પણ અનંત છે. પણ 9 દિવસીય કથાનો મહિમા છે. આ 9 દિવસ સુધી કથા સાંભળવી જોઈએ. 9 દિવસ સુધી કથા ન સાંભળી શકીએ તો 5 દિવસ, 5 દિવસ કથા ન સાંભળી શકીએ તો 3 દિવસ, 1 દિવસ, અડધું સત્ર, 1 કલાક, અડધી કલાક, 1 ઘડી, આધી ઘડી, આધી મેં પુણ્યાત. જેટલો પણ સમય મળે એટલા સમય માટે પણ ભગવાનની કથામાં બેસવામાં આવે, કથા સાંભળવામાં આવે, એ સત્કર્મમાં ભાગીદાર થવામાં આવે તો એનું વિશેષ પુણ્ય છે. અને જો 9 દિવસ સુધી કથા સાંભળીએ તો એના પુણ્યની તો શું વાત કરવી.